તો મિત્રો આપણે ગાડીના વાસટિયા આવી ગયા છે, તો આપણે આ વાસટિયા આપણી ગાડીમાં ત્યાં લગાવવાના છે. તમે જુઓ અત્યારે આવી ગયા છે આપણા વાસટિયા. તો હાલો મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે ગાડીનું કામકાજ કરાવવા જવાનું છે, એટલે કે આપણે વ્હીલની પાછળ આપણે વાસટિયા કેદુના બાકી હતા તે આપણે વાસટિયાનું કામકાજ આપણે કરાવવા જવાનું છે ખાંભા. તો આપણે હવે જઈ રહ્યા છીએ ખાંભા. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો તમે જુઓ અત્યારે બતાવી દો તમને મારી ગાડીમાં, એટલે કે વાસટિયા વગરની ગાડી લાગે છે બુઠી, એટલે આપણે વાસટિયાનું કામકાજ આપણે પાછળ કરાવવાનું છે બે બાજુ સાઈડમાં. તો આપણે જઈએ છીએ હવે ખાંભા. તો તમને હું વાસટિયા બતાવી દઉં કે મારી ગાડીમાં લાવેલા કેદુના વાસટિયા પણ પીડ્યા છે. તમે જુઓ અત્યારે ચાર વ્હીલના વાસટિયા પીડ્યા છે આગળ પાછળના. તો આપણે એ કામકાજ કરવા જવાનું છે ખાંભા. તો મિત્રો આપણે ફાઇનલી હવે આપણે જઈએ છીએ ખાંભા. તો આપણે ગાડી હવે રિવિસ લઈ લેવાની છે, એટલે કે રિવિસ લઈને પછી આપણે જવાનું છે હવે ખાંભા. કેમ કે આપણે ઘણા ટાઈમથી વાસટિયા નહોતા નાખ્યા, તો આપણે આજે કામકાજ બધું પતાવી દઈએ. તો આપણે કેમ કે થોડું કામકાજ આપણે બોલેરામ કરતા રહેવું પડે, તો જ આપણું કામકાજ બધું થાય છે બોલેરામાં વસ્તુ બધી. આપણે વાસટિયા આપણે 3-4 દિવસ થા લાવ્યા હતા અને આપણે ગાડીમાં આપણે ફિટ નહોતા કર્યા, તો આપણે અત્યારે જઈએ છીએ ફિટ કરવા માટે ખાંભા. તો મિત્રો આપણે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. તમે જુઓ અત્યારે અમારા ગામડામાં રસ્તા કેવા હોય છે. આપણા ગામડાના રસ્તા સિંગલ પટ્ટી હોય છે, એટલે તમે જુઓ અત્યારે આપણે ફાઇનલી નીકળી ગયા છીએ ઘરેથી, એટલે કે આપણે જઈએ છીએ મિત્રો. તો મિત્રો આપણી ગાડીમાં કાંક આવો કાંક લુક આવે છે. તમે જુઓ અત્યારે અમે નીકળી ગયા છીએ, આવો કાંક અમારા ગાડીનો કાંક લુક આવે છે. તમારો લુક કેવો કયો કોમેન્ટ મિત્રો આપણે ફાઇનલી અત્યારે આપણે પૂકી ગયા છીએ ખાંભા. તો આપણે ગાડી પાછી આપણે લગાડી દીધી છે. ના ભાઈ અત્યારે તૈયારી કરે છે. તો આપણે પીવી સોડા. તો મિત્રો આપણે ફાઇનલી આપણી સામે આપણે ગાડી મૂકી હતી, આપણે સોડા પી આવ્યા છે. સોડા પી આવીને પછી આપણે તમે જોઈ શકો છો આપણું કામકાજ અત્યારે ગાડીનું થવા મળ્યું છે. ને અત્યારે આ ભાઈ અત્યારે બધું વિચારે છે કે કેમ કરવું, એટલે તમે જોઈ શકો છો મારી પાછળ પણ અત્યારે કામકાજ અત્યારે આપણી ગાડીનું ફાઇનલી થવા મળ્યું છે. કેમ કે આપણે વાસટિયા નાખવાના હતા. જો આપણે આ વાસટિયા આપણે આ મોટા છે એ આપણે પાછળ નાખવાના, આપણે નાના છે એ આપણે આગળ નાખવાના છે. તો આપણે તમે જોઈ શકો છો. ને આપણે ફાઇનલી આપણે વાસટિયા માટે ઇંગલ પણ આપણે લગાવી દીધી છે. તો લગાવી દીધીને તમને બતાવી દઈશ કે આપણે કેવી રીતના વાસટિયા નાખવાના છે. તો તમે જુઓ અત્યારે આ ભાઈ અત્યારે વાસટિયાના પટ્ટીઓને હોલ પાડે છે, એટલે આપણે વાસટિયામાં બે બધું પટ્ટીઓ મુકાવવી પડે. તમે જુઓ અત્યારે મિત્રો આપણે ફાઇનલી તમે જુઓ એક બાજુ સાઈઝમાં આપણે વાસટિયા લાગી ગયા છે. તમે મિત્રો ફાઇનલી કેમ કે આ લુક અલગ લાગે છે. તમે જુઓ અત્યારે બે બાજુ સાઈડમાં આપણે વાસટિયા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આ વાસટિયા કમ્પ્લીટ કરીને પછી તમને બતાવી દઈશ કે શું આપણે કામ બાકી છે. તો મિત્રો તમે જુઓ અત્યારે આ બે બાજુના આપણે આ ઉપર ચડવા માટેના ટેકા પણ નહોતા, એ પણ આપણે કામકાજ આપણે કરાવી લીધું છે. કેમ કે બહુ દિક્કત થતી હતી ઉપર ચડવા માટેનો. તમે જુઓ અત્યારે આવી રીતના કાંક આપણે વાસટિયા નાખી દીધા છે. અને તમે જુઓ અત્યારે ફાઇનલી મિત્રો તમે જુઓ અત્યારે હવે તમને બતાવી દો મિત્રો કે આપણે ગાડીમાં શું કામકાજ કર્યું છે ને શું કામકાજ નથી કર્યું, શું બાકી છે અને શું કરાવવાનું બાકી છે. હું તમને આજે મારી ગાડીની અંદર તમને પાસે લઈ જઈને તમને બધી વસ્તુ તમને આજે બતાવી દેવાનો છું મિત્રો તમને અત્યારે. કેમ કે આપણે ઘણું જે કામકાજ આપણે ગાડીનું બાકી છે કરાવવાનું. તો મિત્રો પહેલાં પ્રથમ તો તમને બતાવી દઉં કે જો આપણે મારી ગાડીમાં ટેકા નહોતા સડવાના, બહુ અત્યારે સડવામાં પ્રોબ્લેમ થતો હતો. એ ટેકા આપણે અત્યારે બે બાજુ સાઈઝમાં આપણે ટેકા નાખી દીધા છે. તમે જુઓ અત્યારે કેમ કે સડવામાં થોડો પ્રોબ્લેમ થતો હતો. તો મિત્રો તમે જોઈ શકો છો આ વાસટિયા આપણે નાખ્યા છે. વાસટિયામાં પણ પટ્ટી મારવી જરૂરી છે. 3 આપણે બોલ પણ નાખ્યા છે. કેમ કે અત્યારે વાસટિયા તૂટવાનો બહુ પ્રોબ્લેમ રહે છે. 3 બોલ નાખી દીધા છે. તમે જોઈ શકો છો. ને આ પટ્ટી નાખવાનું કારણ એવું છે કે વાસટિયા વાંકા ન વળી જાય, એના કારણે આપણે 3 પટ્ટી અત્યારે આપણી ગાડીમાં નાખી દીધી છે. ને બે બધું આપણે વાસટિયા બધું થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે આપણે આગળ જર્ની એટલે કે તમને શું બતાવવાનું છે, એટલે કે તમને આજે ગાડીમાં શું કામકાજ કરાવવાનું છે. તો આ બધું સાઈઝમાં આપણે પણ બે બધું પટ્ટીઓ મુકાવી દીધી છે સડવા માટેની. તો હવે તમને આગળ બતાવી દઉં છું તમને. તો મિત્રો આગળ આપણે વાસટિયા નાખી દીધા છે. મિત્રો જો આમાં કંપનીના વાસટિયા હતા, એટલે કે બહુ ગારો ઉડાડતો હતો, એટલે આપણે નાખી દીધા, કંપનીના કાઢી લીધા છે અને બીજા વાસટિયા આપણે ફિટ કરી દીધા છે. અને હવે તમને બતાવી દઉં કે શું આપણે અત્યારે આપણે ગાડીમાં કામકાજ બીજું કરાવવાનું બાકી છે. તો આ વાસટિયા થઈ જશે કમ્પ્લીટ. તો કોમેન્ટ કરી દીજો વાસટિયા કેવા લાગ્યા ને કેવા નહીં, તમે ગાડીમાં કેવા રાખો. તો મિત્રો અહીંયા આપણે એક ઇંગલ નાખવાની છે આપણે ફાઇનલી. તો આપણે આખેલે કામકાજ કરાવીશું, એટલે આપણે અહીંથી ઇંગલ નાખી દેવાની છે. તો ઇંગલ નાખી દઈએ એટલે આપણે કેમ કે ઘણાની ગાડીમાં ધોકા મારેલા હોય છે. અને અહીંયા આપણે કરાવવાની છે નિહણી, એટલે કે આપણે ઉપર ચડવું હોય પાલની માથે, તો ગાડી ભરેલી હોય તો અહીંથી નિહણીથી ચડી જવાનું છે. આપણે નિહણીનું કામકાજ આપણે કરી દેવાનું છે ફાઇનલી. તો હવે તમને બતાવી દઉં છું કે આપણે આ ટેકા થઈ ગયા છે, આ વાસટિયા થઈ ગયા છે. ને હવે પાછળનો આપણે એક લુક બદલાવવાનો છે. લુક એટલે બદલાવવાનો છે કે આપણી ગાડીમાં અત્યારે આ ઠાઠું કાઢીને આપણે એક માંગરોળ ઠાઠું આપણે ફિટ કરાવવાનું છે. તો મિત્રો તમને હું કહી દઉં છું. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કર્યો, શેર કર્યો અને સબસ્ક્રાઈબર કરવાનું તો મિત્ર ભૂલતા જ નહીં. કેમ કે સબસ્ક્રાઈબર તમે નો ચેનલ કરી દીધી ને તો સબસ્ક્રાઈબર કરી દેજો, બટનને ઓન કરી દેજો, એટલે તમને નોટિફિકેશન તમને મળી જાય. તો મિત્રો આપણી ગાડીમાં અત્યારે એક ઝાલર નાખી દીધી છે ફાઇનલી. તો આપણે ઝાલર ટૂંકી પડી છે. તમે જુઓ અત્યારે આપણે 5.5 ફૂટની ઝાલર નાખી છે. તમને બતાવી દઉં છું. તો મિત્રો આખી ઝાલર મેં કાપી નાખી છે. કાપી નાખીનું કારણ એવું છે
કે આપણે ગાડી આપતા હોય તો સામું વાહન દેખાતો ઓછું દેખાતું હોય એટલે ઝાલર આડી આવતી હતી આપણે એટલે કાઢી નાખી છે ઝાલર તમે જોવો અત્યારે અને અહીંયા આપણે ટૂંકી પડી છે તમે જોવો અત્યારે અને હવે આપણે ગાડીમાં ફાઇનલી એક બીજું લુક પણ આપણે આવશે તો હવે તમને બતાવી દઉં મિત્રો અહીંયા આપણે ડેશબોર્ડમાં આપણે એક દાંડલિયું બે બધું નાખવાની છે ટેકણીયા નાખવાના છે એ ટેકણીયા આપણે બાકી છે આપણે એ બધું આખેલા ગાડીનું કામકાજ કરીશું એટલે આ લોટમાં આ વસ્તુ બધી આવી જશે મિત્રો આવું કાંક અમારા વિડીયોની અંદર મિત્ર છે તો વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ